કચ્છના હૃદય સમાન સફેદ રણમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પવિત્ર સાનિધ્યમાં એક અદ્ભુત સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો ભક્તિમય માહોલમાં તરબોળ થયા છે. શિબિરના પ્રારંભે ભાવિકોએ ગુરુજીના મધુર સ્વરે શ્રીમદ ભગવદ્ ગીતાનું અમૃતપાન કરી ધન્યતા અનુભવી હતી. બીજા દિવસે વહેલી સવારે રણની સફેદ ચાદર પર ઉગતા સૂર્યના સૌમ્ય કિરણો વચ્ચે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર વાતાવરણને ઉર્જાથી ભરી દીધું હતું. શાંત પ્રકૃતિ અને શ્વેત રણની નિર્મળતા વચ્ચે કરવામાં આવેલા યોગાભ્યાસે શિબિરાર્થીઓને માનસિક શાંતિ અને શારીરિક સંતુલનનો અહેસાસ કરાવ્યો હતો. આધ્યાત્મિક જ્ઞાન અને યોગના આ સંગમે દિવસની શરૂઆતને અત્યંત સકારાત્મકતા અને દિવ્યતાથી સુશોભિત કરી દીધી છે. કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલીવાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે. આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું. અને જે રીતે આખા વિસ્તારને, મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઊભા કરીએ છીએ. એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના આ નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે. રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે, કેટલાની રોજીરોટી ચાલે છે અને કેવલ આખા ભારતમાંથી જ નહીં, મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે. અમે પણ છેલ્લા 2 દિવસથી આનંદ લઈ રહ્યા છીએ. અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી, ત્યારે ઘણી જગ્યાએ કચરોને બધું જોયું, એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું. કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે, અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ. અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા, જામનગરની સ્કૂલના, એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો અને અમે બધાએ ભેગા મળીને, બાળકોને અમે બધાએ ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું. સ્વચ્છતા પ્રત્યે આપણી જાતને સમર્પિત અને કમિટમેન્ટ સાથે આપણા પોલીસ કર્મીઓ અને આપણા BSFના જવાનો અથવા તો રાષ્ટ્રની રક્ષામાં નિયુક્ત આપણા સૈનિકો, સામાન્ય રીતે સીમાવર્તી પ્રાંતોમાં જ્યાં પણ કથા માટે જવાનું થાય ત્યાં લગભગ જવાનોને મળવા જાઉં છું. જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું જવાનોને મળ્યો છું, એની સાથે એક સાંજ વિતાવી છે. એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ. એટલે આજે એ બધા IPS ઓફિસર્સ અને BSFના જવાનોની સાથે પણ એને નોતર્યા છે, એટલે એમની સાથે આનંદ કરીશું. કારણ કે દેશના લો એન્ડ ઓર્ડરને સાચવી રાખવામાં અને દેશની સુરક્ષામાં જે ખરેખર દિલથી લાગ્યા છે, જેમ આપણા વડાપ્રધાન પણ દરેક દિવાળી અલગ અલગ મોરચે જવાનોની સાથે કરતા હોય છે, એમ અહીંયા આજનો દિવસ જવાનોની સાથે જરા આનંદ કરીએ. આજના જ પ્રવચનમાં મેં કહ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ગીતા ગવાણી એ પણ રણ છે. રણ એટલે યુદ્ધનું મેદાન, એમ આ તે રણ છે, પણ એ યુદ્ધનું મેદાન જ નહીં, એ બુદ્ધનું મેદાન પણ બની શકે છે. કારણ કે એ જ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જીવનનું સંગીત એવી ભગવદ્ ગીતા એ નિસૃત થઈ, જેમ અહીંયા લખ્યું છે, યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ વિનિસૃતા. પૂરા જીવન એક રણ હૈ, પૂરા જીવન એક સંગ્રામ હૈ, અને એ આપણો સંઘર્ષ કરતાં કરતાં, આપણી લડાઈ લડતા આપણે એને ઉત્સવની જેમ લેવાની છે. એનાથી હારવાનું નથી, એનાથી ભાગવાનું નથી, અને વિજિગીષુ વૃત્તિ સાથે આપણે આપણી લડાઈ लड़ता रहवानी है। इसी तरह से मैं तो ये कहूँगा बाकी वाले हमारे जो सुन रहे हैं उनसे भी
કે મારું આ તો કથા કરવા જેવું છે. એવી સરસ મજાની જગ્યા છે. ગઈકાલે હું પૂછતો હતો બધાને, તો આ પહેલામાં અને આજુબાજુના બધા થઈને મને કે લગભગ 5000 લોકો રહી શકે એટલી તો સગવડ ઊભી થઈ છે. એટલે આ તો હું સમજતા કહું છું, પણ કથા કરી શકાય એવી સગવડ અહીંયા ઊભી થઈ છે. એટલે સમય કાઢીને બધા આવે તો ઉત્સવનો ઉત્સવ થાય અને સાથે સાથે અહીંયા સત્સંગ પણ થઈ શકે એવું છે. અમે 3 દિવસની શિબિર કરી આ વખતે, એમ કોઈક દિવસ કોઈક 7 દિવસની કથા પણ કરે અને એના દ્વારા પાછા લોકલ લોકોને રોજગાર મળે, એના બધાનો સરખી રીતે ધંધો વ્યવસાય ચાલે, લોકોને આનંદ આવે. અને આવા શાંત વાતાવરણમાં ગઈકાલે કહ્યું હતું કે આ સફેદ ચાંદનીમાં જે ભગવાનને રાસલીલા કરી એમાં સફેદ રણમાંય તે અહીંયા બેસીને તે મેં તો ગઈકાલે ગોપી ગીતનું ગાયન કર્યું જ રાતના સમયે, સફેદ રણમાં બેસીને મારી ગાયત્રી જપી. એટલે એક અદ્ભુત અનોખો અનુભવ છે, લેવા જેવો છે. અને તમે કહ્યું એમ ધર્મની સાથે જોડીને આવવું હોય તો ઘણા સાધુ મહાત્મા પણ અમારી જેમ અમે જેમ બધા ભેગા થઈને આવ્યા એ રીતે અહીંયા આવીને આનંદ કરી શકે એવી સરસ મજાની જગ્યા. છેલ્લા 45 વર્ષથી વધારેથી હું કચ્છમાં આવું છું રેગ્યુલરલી, એટલે એ વખતનું કચ્છ પણ જોયું છે અને ભૂકંપ પછીનું કચ્છ પણ જોયું છે. અને જે રીતે ભૂકંપ પછી કચ્છનો વિકાસ થયો છે, અહીંયાના એક જે નેચરલ રિસોર્સિસ છે એનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે ને એ રીતે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે. અત્યારે કચ્છી બહાર હોય તો તે એક પ્રાઉડ કચ્છી છે, પહેલાંય હતો. કચ્છીઓની વતન પરસ્તીને હું હંમેશા બિરદાવું છું કે ભારતને કોઈ પણ ખૂણે હોય અથવા તો વિશ્વના કોઈ બીજા દેશમાં જઈને વસ્યો હોય પણ એની વતન પરસ્તી ગજબની હોય છે. કચ્છી ભલે ગમે ત્યાં રહેતો હોય, કચ્છ એના હૃદયમાં રહેતું હોય છે. અને એમાં દરેક વિકાસના આ બધા પ્રકલ્પોને જોતા જોતા આ રણ ઉત્સવને જોઈને પણ ખૂબ આનંદ થાય છે. વાસ્તવ મેં મુજો કચ્છડો બારે માસ. મારું નામ ઉદય ભોજરાજ નાગડા, ગામ રાપર ગઢવારી, અબડાસા તાલુકો. આજે મુંબઈથી કચ્છ રણ ઉત્સવ જોવા આવ્યો છું. અહીંયા રમેશભાઈ ઓઝા, જે ભાગવદ્ ગીતાના મોટામાં મોટા આજે કથાકાર છે, એમનું આજે બી સાંભળવા મળી કથા અને કાલે સવારે છેલ્લો દિવસ છે. જોરદાર અને રણ ઉત્સવ જે મોદી સાહેબ કહે છે અને અમિતાભ બચ્ચન સાહેબ કહે છે, એક વાર રણ ઉત્સવ નહીં દેખા તો લાઈફ મેં ખુદ નહીં દેખા. તો જરૂરથી જરૂર બધા લાઈફમાં એકવાર 1760 કામ છોડી રણ ઉત્સવ જોવા પધારજો. અને આ આપણા મીડિયાવાળા આનો બહુ સારામાં સારો પ્રચાર કરે છે. અબ તક, પછી કચ્છ મિત્ર, કચ્છ ઉદય અને ગોલ્ડન ન્યૂઝ બહુ સારામાં સારું અહીંયા રણ ઉત્સવમાં બધાને હેલ્પ કરે છે. જરૂરથી એક રણ ઉત્સવ જોવા પધારો. મેં મારા લાઈફનો આજનો જે લાઈફના 55 વર્ષની અંદર ટોપના મારા 5 દિવસ ગયા છે, એમાંનો આજનો એક દિવસ વિધાતાના લેખમાં બોલાશે. બોલો અંબે માત કી જય, બોલો જીન શાસન દેવ કી જય, હર હર મહાદેવ. લોક લાડીલા એવા કીર્તિદાન ગઢવી, જેનો પ્રોગ્રામ હમણાં લાઈવ ચાલી રહ્યો છે જોરદાર રણ ઉત્સવની અંદર, આ માનવા જેવો અને જીવનનો એક સોનેરી અવસર મને પ્રાપ્ત થયો છે. અહીંયા ઘણા દિલ્હીથી, વિદેશથી ઘણા જ બધા સંખ્યામાં માણસો પધાર્યા છે, જે આવા માટે અમને ઘણી બધી લાઈન લગાવવી પડી. એકવાર લાઈફમાં જરૂરથી રણ ઉત્સવમાં પધારો. જોરદાર એક કચરાનો ટુકડો તમને નહીં મળે. જ્યાં જુઓ ત્યાં ક્લીન, નેટ એન્ડ ક્લીન જોવા મળશે. કચ્છની ધરતી એ સૂરની ધરતી છે, સ્વરની ધરતી છે, ખમીરની ધરતી છે. એમાંય કચ્છનું રણ, સફેદ રણ, આદરણીય ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વિઝનથી આ દુનિયાભરના માણસો, આખી દુનિયામાંથી માણસો સફેદ રણ જોવા માટે આવે છે, ધોરડોમાં આવે છે. કચ્છની આખી તાસીર એવી જુદી છે, એટલા પ્રેમાળ માણસો છે અહીંના
કે એકવાર ધોરડોમાં આવે, એકવાર સફેદ રણમાં આવે, કે કચ્છની ધરતીમાં આવે અને બીજી વાર આવવું પડે, એટલો બધો પ્રેમ કચ્છની ધરતી તરફથી મળતો હોય છે. ગુજરાત ટુરિઝમનું આ સફેદ રણમાં ભવ્યાતિ ભવ્ય આયોજન, એમાં વિશ્વવંદની સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમને 3 દિવસની શિબિર અને રાત્રે ભક્તિ સંગીતનો કાર્યક્રમમાં આવી એક અનહદ નાદ અહીંયા સાંભળવા મળે છે. ખૂબ ભક્તિભાવનું વાતાવરણ મળ્યું. શિબિરમાં ભાઈશ્રીના મુખે ગીતાજીના સૂત્રો વચનો સાંભળવાનો અવસર મળ્યો અને કચ્છની ધરતીમાં આવવાનો અવસર વારંવાર મળતો રહે એવી ભગવતીની પ્રાર્થના. ખૂબ પ્રેમ મળે છે, કચ્છનો અપાર પ્રેમ મળે છે, અનંત પ્રેમ મળે છે. ધન્યવાદ. 3 દિવસની શિબિરનું આયોજન 16, 17, 18 પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી આપણી વચ્ચે અહીંયા કચ્છ વધાર્યા છે. એમાં રણોત્સવનો અલગ એક વાતાવરણ શ્રી હરિના નામે ઊભું થયું છે. એના બધામાં જ આપણે આજે દેશભક્તિનો માહોલ સાથે એક સરસ ડાયરાનું આયોજન કર્યું હતું, કલ્ચર પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આજે બીએસએફ, આર્મી, એરફોર્સ અને પોલીસના બધા જ જવાનો પરિવાર સાથે આવ્યા છે અને કાર્યક્રમમાં જોડાણા છે. જે આ 3 દિવસમાં ઘણી બધી આ વ્હાઇટ ડેઝર્ટ ડેવલપ થયા પછી ટુરિઝમને જે રીતે ડેવલપ કર્યું છે, ઘણી બધી ગવર્મેન્ટની મિટિંગો થાય છે, પણ આવો પહેલી વખત સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો અને સ્પિરિચ્યુઅલ કાર્યક્રમમાં રમેશભાઈ ઓઝા તરફથી અમને માર્ગદર્શન આવ્યું હતું. તો ગુરુદેવે એવું કીધું કે સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ આપણે પહેલા વિલેજ ઉપર રાખ્યું, વ્હાઇટ ડેઝર્ટના સરને આપણે આવું કાર્યક્રમ ગોઠવીએ અને એનો સરસ આયોજન 3 દિવસનું અમે ગોઠવ્યું. કાલે આવતીકાલે બપોર પછી આ કાર્યક્રમ સમાપ્ત થશે. લોકોને આ 3 દિવસની શિબિરમાં પૂજ્ય ભાઈશ્રીએ ગીતા વિશે જ્ઞાન આપ્યું છે. આજે શિબિરમાં ભાઈશ્રીએ મહાભારત માટે બી ઘણું બધું જ્ઞાન આપ્યું છે. ગીતાના અધ્યાય જે નાનકડો ગીતા આમ અધ્યાય નાનો છે પણ એનો અર્થ જે રીતે આપણે સમજી શકીએ બહુ મોટો છે. એ રીતે ગુરુદેવે આ 3 દિવસમાં સ્પિરિચ્યુઅલી ગીતા વિશેની માહિતી આપી છે. ઘણા લોકોને જીવનમાં ઘણા પ્રશ્નો હોય છે, એ પ્રશ્નોત્તરી બી આપ ભાઈશ્રીને પૂછી શકો છો. એનો જવાબ બી ભાઈશ્રીએ આજે શિબિરમાં આપ્યો છે અને આવતીકાલે બી એ રીતનું આયોજન અમે ગોઠવેલું છે.